તો સિદ્ધપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર 24 કલાકમાં સિદ્ધપુરમાં ખાબક્યો 5.16 ઇંચ વરસાદ। રસુલ તળાવ વિસ્તારમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા। લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને વ્યાપક નુકસાન। ઘરમાં પાણી ભરાતા લોકો ઘર છોડવા મજબૂર। સિદ્ધપુર શહેરના અંદર જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં જે પાણી ભરાતાની સાથે જે રહેણાંક લોકો છે તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે કરુણ દ્રશ્ય પણ આપણી સામે આવ્યા છે કે જે ઘરના અંદર જે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વૃદ્ધ છે તે ખાટલાના અંદર બેસી રહ્યો છે, પરંતુ જે તંત્ર છે તંત્ર હજી સુધી આ વૃદ્ધને કે તેમજ અહીંના લોકોને બહાર નીકાળવા માટે આવ્યું નથી। આપણે હું બીજા દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ કાકા છે તે પોતે ગભરાઈ ગયા છે, પરંતુ જે તંત્ર જે સિદ્ધપુરનું જે પાણીના અંદર જે લોકોને બહાર નીકાળવા માટે હજી સુધી આવ્યું નથી। એટલે જે રીતના કહી શકાય કે આ સિદ્ધપુરના શહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ઘરનો સામાન વકરી છે તે તમામે તમામ પલળી ચૂક્યો છે, મોટું નુકસાન છે। એટલે કહી શકાય કે જે રીતના સિદ્ધપુર શહેરના અંદર મોડી રાતે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે જે નીચાણવાળો વિસ્તાર રસુલ તળાવમાં પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે અહીંના લોકો હાલાકી ભોગવે, પરંતુ નગરોળ નગરપાલિકાનું તંત્ર છે હજી સુધી અહીંના લોકોને જે બહાર નીકળવાનું જે કામ કરવું છે તે હજી સુધી કરી શક્યા નહીં। તેને લઈને લોકોના અંદર પણ હાલ તો રોષ દેખાઈ રહ્યો છે। एजाज मंसूरी, एबीपी अस्मिता, पाटण। तो सिद्धपुરમાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે નીચાણવાળા વિસ્તાર છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। અલગ અલગ વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ચોક્કસપણે ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે, પરંતુ નગરોળ પ્રશાસન કે તેઓ ત્યાં જોવા પણ નથી આવ્યા। જે લોકો ત્યાં ફસાયેલા છે તેઓ માટે ત્યાં કોઈ વ્યવસ્થા પણ કરવામાં નથી આવી। ત્યારે ઘરમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ વ્યાપક નુકસાન છે। ઘરની જે ઘર વખરી છે તે આ વરસાદી પાણીમાં તણાતી પણ જોવા મળી। પાટણ જિલ્લાના અંદર મોડી રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાયા હતા। આપને હું દ્રશ્ય બતાવવા માંગી આ દ્રશ્ય છે સિદ્ધપુર શહેરના દ્રશ્ય છે અને જે રસુલ તળાવ વિસ્તારનો જે રહેણાંક વિસ્તાર છે તેના દ્રશ્યો છે। આપ જોઈ રહ્યા છો કે તમામ ઘરોના અંદર હાલ તો પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે અહીંના રાહદારીઓ, અહીંના વસવાટ કરતા લોકો છે તે હેરાનગતિ ભોગવી રહ્યા। કહી શકાય કે લોકો જોઈ રહ્યા છે કે પોતાનો સામાન જે ઘર વખરીનો સામાન છે તે માથા પર ઉપાડીને ખભા સુધીના પાણીમાં નીકળી રહ્યા। આપણી સાથે અન્ય એક બહેન છે, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરશો। આપણે બેનને પૂછીશું, બેન રાતના કેવો વરસાદ છે? બહુ વરસાદ આવ્યો, અમે ઘરમાં ખાટલા ઉપર બેઠા છે આખી રાત। પાણીમાં ને પાણીમાં અનાજ પાણી, ઘઉં મઉં ચાલ બધા ચોખા પડી ગયા, બચ્ચાઓ બહાર કાઢ્યા પાણીના અંદર। વર્ષોથી આવું ચાલુ, બહુ પાણી ભરાયું। જો તંત્ર મંત્ર કોઈ આવ્યું છે કે નહીં આવ્યું? કોઈ નથી આવ્યું, તંત્ર કે મંત્ર કોઈ કશું બી જોવા નથી આવ્યું। સામગ્રી ખરાબ થઈ હા, ખરાબ થયું ને, અમારે બધું રસોડું આખું પલળી ગયું ને ઘરમાં પાણી કેટલું છે, ઢીચણ પાણી છે। આપણે હું અંદર ઘરના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ ઘરના અંદરના પણ દ્રશ્યો જોઈ શકો છો કે જે ઘર છે તે ઘરના અંદર પણ જે પાણી છે તે ઘરના અંદર પહોંચી ચૂકી છે અને ઘર વખરી છે તે તમામ જે ઘર વખરી છે તે ખરાબ થઈ છે। પરંતુ કહી શકાય કે સિદ્ધપુર પાલિકાનું જે તંત્ર છે હજી સુધી આ વિસ્તારના લોકોને છે એથી સ્થળાંતર કરાવવામાં આવ્યા નથી। આ સિદ્ધપુરનો જે વિસ્તાર છે અને 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોના અંદર જે પાણી ભરાય છે એટલે ઘરના જે લોકો છે તેમને બહાર જવા માટે, અંદર જવામાં તમામ તકલીફો પડી। આપણે એમના જોડે વાત કરવાનો પ્રયાસ કરજો। બેન, આપનું શું નામ છે? હા, એટલે જે આ ભાઈ જોડે, ભાઈ શું નામ આપનું? સાહિલ। હા સાહિલભાઈ, કેવો વરસાદ છે રાતનો? રાતનો બહુ ફાસ્ટ, બહુ ખતરનાક વરસાદ અને કેવા પાણી ભરાય છે? આ જુઓ ઘરના અંદર બધું, આ સામાન બધું ઉપર ચડાવવાનું બધું એવું જ છે, કોઈ જગ્યા બેહવાનું નહીં। અને તંત્ર આવ્યું છે કે નહીં આવ્યું? કોઈ નહીં આવ્યું, કોઈ પૂછવાય નહીં આવ્યું। તો પૂછો કેટલા લોકો રહેતા હશે અહીંયા? ખાસા બધા રહે છે, બહુ ઘરે, હજી સુધી કોઈ નિકાલ નહીં? કોઈ નિકાલ નહીં થયો। જે રીતના આપ દ્રશ્યના અંદર જે સ્થાનિક લોકો જોડે વાત કરી, આપણે બીજા પણ હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ઘરના અંદર જે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તેમનો તમામ સામાન છે તે ઉપર ચડાવી દીધો છે। તમે જોઈ રહ્યા છો કે જે રીતના આપ ઘરના અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ, પણ જો ઘરના અંદરના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે તમામ સામાન છે બેને પોતાનો પલંગ ઉપર ચડાવી દીધો। આપણે બેન જોડે વાત કરશો। બેન, શું નામ આપનું? સબિયાબેન। સત્યાબેન, કેવું પાણી ભરાયું છે? બહુ ખરાબ વરસાદ છે, અમારો સામાન બધો તરતો થઈ ગયો છે, પકાવીને અમે ખાવાનું, સવારની ચા બી નથી પીધી અમે। તે સવારની બાજુ છોકરીને સુવાડી છે મેને। તંત્ર કેવું કાયું છે કે નહીં? આ કેવું, આ તમારા સામી તો છે બધું, તે સામગ્રીનું નુકસાન થયું છે? હા થયું જ ને, બધું પલળી ગયું, પેલો પાછળ ફ્રીજ ઉપર બધું પાણી ભરાઈ ગયું, તિજોરીના અંદર પાણી ભરાઈ ગયું। રાતે 1 વાગે હું એકલી, મારી છોકરીના પપ્પા હાજર નહીં, હું એકલી હતી, રાતે 1 વાગે બધું થઈ ગયું। હજી ઘરમાં પાણી છે? હા, પાણી તમારા સામે ભરેલું જ છે ને।
હા, જે રીતના બેને પોતાની વાત જણાવી કે જે ઘરના અંદર જે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે તમામ જે સામાન છે તે ઘરનો તમામ સામાન છે તે ઉપર ચડાવી દેવામાં આવે છે અને મોટા પ્રમાણમાં નુકસાન છે. પરંતુ જે સિદ્ધપુર નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે તેમાં સ્થાનિક નેતાઓ છે, કોઈ પણ નેતાઓ અહીંયા વિસ્તારની અંદર આવ્યા નથી અને લોકો છે તે હાલ તો હાલાકી ભોગવી રહ્યા છે. એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. તો ધારાસભ્ય કિરીટ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે કિરીટભાઈ, સમગ્ર પાટણની શું સ્થિતિ? કારણ કે ગત રાતથી ધોધમાર વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને પણ હાલાકી છે. આપ પાસે શું વિગત? બહુ સાચી વાત છે. પાટણની અંદર ગઈ રાતે 10 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે અને જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે એ રીતે નગરપાલિકાના નિષ્ફળ તંત્રને લીધે પાટણ હોય કે સિદ્ધપુર હોય એની અંદર સામાન્ય 3 થી 4 ઇંચનો વરસાદની અંદર પાણી ભરાવાની સમસ્યા એ થઈ ગઈ છે અને લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. પાટણ સિટીની અંદર ઠેર ઠેર ખાડા અને જે રોડ તૂટેલા છે, પાણી ભરાયા છે, એના લીધે લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. દર વખતે 3-4 ઇંચ વરસાદ થાય અને પાટણની અંદર પાણી ભરી જતું હોય છે. આજે પણ પાટણનું જે આનંદ સરોવર છે, આનંદ સરોવરની આજુબાજુના રહીશો એ જો સાંજ સુધીમાં વરસાદ બંધ નહીં થાય તો એમને ત્યાંથી ખસેડવા પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. હજુ સુધી નગરપાલિકાનું તંત્ર કે વહીવટી તંત્ર જાગ્યું નથી. એ એક ચિંતાનો કે નવાઈનો વિષય. જી કિરીટભાઈ, માહિતી બદલ આભાર. ભૂરાભાઈ પઠાણ પણ આપણી સાથે આગેવાન જોડાઈ ચૂક્યા છે. જી ભૂરાભાઈ, સિદ્ધપુરમાં હાલ અત્યારે શું સ્થિતિ છે? ત્યાં કેવો વરસાદ છે? હાલ અત્યારે વરસાદ ચાલુ છે કે બંધ છે? સિદ્ધપુરમાં બેન વરસાદ તો ચાલુ જ છે અત્યારે. અને જે અમારો વિસ્તાર આવે છે, જે રસુલ તલાવ કહેવાય છે, રસુલ તલાવના અંદર જે આ ચારે બાજુનું પાણી અંદર આવે છે અને પાણીના અંદર લગભગ ઓછામાં ઓછા અત્યારે 30 થી 35 મકાનો પાણીના અંદર છે અને પાણીનો આવડો એટલું વધારે વધી ગયું છે કે ચારે બાજુથી પાણી ભરાઈ ગયું છે. જી ભૂરાભાઈ, તો કેટલા વર્ષોથી આ પ્રકારની જ સ્થિતિ છે તે વિસ્તારની? બેન, મારા આ વર્ષોથી કેવું છે, આમાં તો લગભગ જ્યારથી મારો જન્મ આજે 40 વર્ષનો થઈ ગયો, 40 વર્ષથી તો હું જોતો આવ્યો છું. અને રસુલ તલાવ જે છે એ ખાડાના અંદર જ છે. જી. અને પાણી શું છે, રોડ ને હાઈવે બધું અંદર છે, તો એ પાણી ખાડાના અંદર આવે છે. જી ભૂરાભાઈ, આપે આ અંગે કોઈ રજૂઆત કરી છે ખરી? રજૂઆત તો અમારા પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાહેબનો ફોન આવ્યો હતો અમારા પર અને એ જાગૃત બિલકુલ છે. રાતના પણ ફોન આવ્યો, અત્યારે પણ ફોન આવ્યો અને એમની પૂરી માહિતી અમને આપી છે કે ગમે ત્યાં જરૂર હોય આખા શહેર માટે ને એ ઉભા છે. જી ભૂરાભાઈ, જી માહિતી બદલ આભાર. તો કલ્યાણપુર, કુવારા, કાકોશી સહિતના જે પંથક છે ત્યાં પણ વરસાદ, અનેક નીચાણવાળા વરસાદ કે જ્યાં પાટણમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. સિદ્ધપુરમાં પણ ધોધમાર વરસાદ, જેને કારણે રસુલ તળાવ આસપાસનો જે વિસ્તાર છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને પણ હાલાકી છે. અનેક આસપાસની સોસાયટી કે જે જળમગ્ન.